ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મેગીમાં નવો એક ટેસ્ટ, એટલે કે મેગી પાસ્તા બનાવીશું. મેગી એટલી તમે બહુ જ ખાધી હશે, આજે આ એક નવી રીતે ટ્રાય કરી જોજો. સૌપ્રથમ તમારે એક પેલું કટર હોય એમાં ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં, અહીં મેં એક ડુંગળી, ટામેટાં અને લીલા મરચાંને સારી રીતે ક્રશ કરી લીધા છે. બસ બીજી કોઈ તૈયારી કરવાની નથી, બસ આટલી જ તૈયારી કરવાની છે. એકદમ ઝીણું ચોપ તમારે કરી દેવાનું છે. અને અહીંયા મેં પેલી મીડિયમ સાઇઝની નાની મેગી આવે છે એ 2 મેગી લીધી છે અને એક વાટકો ભરીને મેં પાસ્તા લીધા છે. પાસ્તા આવા જ લેવાના છે, રાઉન્ડ શેપવાળા, એ જલ્દી ચડી જાય છે. અને એક બાજુ મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કુકર લઈશું. આ આપણે પાસ્તા મેગી કુકરમાં બનાવવાના છે, એકદમ ટેસ્ટી બનશે. તો સૌપ્રથમ પહેલાં આપણે તેલ લઈશું. અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે. ખાવાનું જે સિંગ તેલ આવે છે એ જ મેં લીધું છે, તમે જે ખાતા હોય એ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અને જીરુંને સારી રીતે સતળવા દઈશું. ત્યારબાદ અંદર થોડી હિંગ એડ કરશું અને પછી જે આપણે ચોપ કર્યું હતું ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં, એને અંદર નાખીને બરાબર સાતળી લઈશું. ડુંગળી અને ટામેટાં સારી રીતે સતળાઈ જાય, એનો કાચો ભાગ રહે ના, એ રીતે એને 5 થી 10 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. અને જલ્દી સતળાઈ જાય એટલે એમાં મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. મીઠું એડ કરવાથી આપણા મસાલા સારી રીતે સરસ શેકાઈ જશે. તો મારા 2 દીકરા છે, તો એકને પાસ્તા ખાવા હતા ને એકને મેગી ખાવી હતી, તો બંને કેવી રીતના બનાવું, એટલે બંનેને મેં આજે મિક્સ કરીને બનાવી દીધું છે. તો અહીંયા મેં અડધી ચમચી જેવી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. આ લાલ મરચું મેં કાશ્મીરી લીધું છે, એનાથી કલર બી સારો આવશે અને ટેસ્ટ પણ, તીખાશ પણ એની ઓછી રહેશે. તો સારી રીતે આપણે બધા મસાલા સાતળી લેવાના છે. આનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને બરાબર શેકી લઈશું. હવે અહીંયા જે મેગીની અંદરથી મસાલા નીકળ્યા હતા એ અંદર આપણે એડ કરીશું અને એને પણ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આપણો જે આ મસાલો એકદમ સરસ તૈયાર છે. જો તમે એક વખત આ રીતે બનાવશો તો તમારા મેગી પાસ્તા એકદમ ટેસ્ટી બનશે. હવે આમાં આપણે જે પાણી ગરમ કર્યું હતું એ અંદર એડ કરી દઈશું. આમાં તમે વટાણા છે કે કોઈ પણ શાકભાજી, ગાજર છે, ફણસી છે, એવા કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો. મારા બાળકોને વેજીટેબલ્સ થોડા ઓછા ભાવે છે એટલે મેં એડ કર્યા નથી. તો હવે આ પાણીની અંદર હવે આપણે જે પહેલાં પાસ્તા એડ કરીશું. અહીંયા મેં 1 વાટકા જેટલા પાસ્તા લીધા હતા એ અંદર એડ કરી અને એને બરાબર હલાવીને કુકરનું ઢાંકણ રાખીને એને ચડવા દઈશું. પહેલાં આપણે પાસ્તાને 1 સીટીમાં ચડવી દઈશું, પછી ફરી ખોલીને મેગી જે હતી એ એડ કરીશું. આનું કારણ એ છે કે પાસ્તાને ચડતા બહુ વાર લાગે છે અને મેગી ફટાફટ બની જાય છે. તો પહેલાં આપણે પાસ્તાને 1 સીટી વગાડી દઈશું એટલે એ કચરા જેવા ચડી જશે અને ફરી જ્યારે મેગી એડ કરશું ને તો ત્યારે એ બરાબર એડ થઈ જશે. તો અહીંયા 1 સીટી જેવી વાગી ગઈ છે, તો હવા મેં કાઢીને અંદર હવે આપણે મેગી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે પાસ્તા 50% જેટલા તો ચડી જ ગયા છે. ફરી હવે આપણે જ્યારે મેગી એડ કરીશું ને ત્યારે એ બધા સરસ ચડી જશે. તો આ રીતે તમારે બનાવવાના છે. મારે આ બનાવતા રેસીપી 20 મિનિટમાં થઈ ગઈ હતી. બધું તૈયાર હોય તો ફટાફટ 5-10 મિનિટમાં તો થઈ જશે. તો હવે મેગી એડ કરીને આપણે કુકરનું ઢાંકણ રાખી દઈશું અને ફરી 1 સીટી થવા દઈશું. અને છેલ્લે અહીંયા મેગી મસાલો જે આવે છે 5 રૂપિયાનો મેજિક મસાલો એ પણ એડ કરશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. થોડું સ્પાઇસીને એવું ખાતા હોય તો આ મસાલો થોડો એડ કરવાનો. અને મેગી મસાલા એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હું તો મારા દરેક શાકમાં મેગી મસાલો તો એડ કરું જ છું. હવે એને ઢાંકણ રાખીને આપણે 1 સીટી થવા દઈશું. હવે 1 સીટી જેવું થઈ ગયું છે. હવે આપણે એની હવા કાઢીને જોઈ લઈશું પાસ્તા. તો આપણા જો મેગી પાસ્તા એકદમ સરસ, એકદમ તૈયાર થઈ ગયા છે અને ફટાફટ, કોઈ પણ જાતની ઝંઝટ વગર. તો તમે મારી આ રેસીપી એક વખત આ રીતે જરૂરથી બનાવજો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય એવું આપણું આ મેગી પાસ્તા રેડી છે. હવે ઉપર આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું, એનાથી એનો સ્વાદ ડબલ ગણો થઈ જશે. હવે એને બધું બરાબર મિક્સ કરીને તમે આ સર્વ કરી શકો છો.
તો જ્યારે કંઈ શાક રોટલી કે એવું બનાવવાનું મન ન થાય ત્યારે ફટાફટ બની જતી આ મેગી પાસ્તાની રેસીપી તમે એકવાર જરૂરથી બનાવજો. અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી આવજો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.